હેલો જામનગર, ફરી એક વખત સ્વાગત છે તમારું ધમાકેદાર વિડીયોમાં. તમારા માટે લઈને આવ્યા છીએ જે સાઉથ ઇન્ડિયન ખાવા માટે સવારમાં નાસ્તો કરવો હોય સાઉથ ઇન્ડિયન, તો તમારા માટે સુપર જગ્યા લઈને આવી રહ્યા છીએ. મારી સાથે જે ધીરેનભાઈ માણેક. તો ધીરેનભાઈ શું કહેશો? સૌથી પહેલા તો જય દ્વારકાથી ધીરેનભાઈ. આજે તમને લઈ આવો છું સાઉથ ઇન્ડિયન આઈટમ ટેસ્ટ કરવા માટે. અને સવારના જનરલી માણસો સાઉથ ઇન્ડિયન પ્રિફર કરતા હોય છે ખાવાનું, જે હલકો ફૂટકો ખોરાક હોય. હા, બરાબર. અને આ લોકો મારા અંદર જે 10-12 વર્ષથી અહીંયા ઊભા રહીએ છે. એડ્રેસમાં વાત કરી તો આપણે પટેલ કોલોની 7 નંબર દીપ ભવન જેની બાજુમાં ને કબીબી બેકરીની સામે. બરાબર. અને સ્પેશિયલ આઈટમ આ લોકોનું એ કહેવાનું કે તમે સ્પેશિયલ ઓર્ડર આપો તો તમને રસમ ઓર્ડર ઉપર સ્પેશિયલ તમને પર્સનલી બનાવી દે. સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ આઈટમ છે રસમ. બરાબર. મેં જનરલી જોયું છે રેકડીમાં તમને રસમ જોવા ના મળે. આ એક જ એવી જગ્યા છે કે તમે સ્પેશિયલ ઓર્ડર આપો ને રસમ માટેનો, તો તમને સ્પેશિયલ રસમે બનાવી દે છે. વાહ ભાઈ વાહ. તો હું તમને અહીંયા લઈ આવું છું. હા ભાઈ વાહ ધીરેનભાઈ વાહ. તો મિત્રો, હવે અત્યારે અમે ફૂડ સિરીઝ ચાલુ કરી છે, બરાબર. જે લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો, કારણ કે તમારા માટે જામનગરની જે સ્વાદપ્રિય જનતા છે એના માટે હવે દરરોજ અમે એક ફૂડનું એક લોકેશન તમને સજેસ્ટ કરશી. તો મિત્રો, વિડીયો વધુમાં વધુ શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો હવે તમને આપણે ફૂડ વિશે માહિતી આપીએ અને તમને પ્રોપર રિવ્યુ બતાવીએ. અને બીજું મારું એ કહેવાનું કે ભાઈ જેટલા પણ ફૂડ બ્લોગર જે જામનગરમાં આવે છે, નામ નથી લેવા મારા કોઈને, એ બધાને હું મયુરભાઈ લઈ જ જાઉં છું. બરાબર. હવે તમને આપણે 2-4 વિડીયો કરાવ્યા, હવે તમને જામનગરની આખી સિરીઝ મારે કરાવવાની છે. વાહ ભાઈ વાહ. એટલે મારે દર્શક મિત્રોને એ જ કહેવાનું કે જેમ બધાને તમે પ્રેમ આપો છો, સપોર્ટ કરો છો, એ રીતના મયુરભાઈને પણ સપોર્ટ કરતા રહેજો તમે. મયુરભાઈના ચેનલમાં હવે જામનગરની જે બીજા કોઈની ચેનલમાં વિડીયો બ્લોગ આવેલા નથી, એવા બ્લોગ ફૂડના આવવાના છે ધમાકેદાર. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. એકદમ નવી જગ્યા જ આપણે દરરોજ ગોતવાની છે. મારા ધીરેનભાઈ આપણે મદદ કરવાની છે. મિત્રો, તમે પણ થોડોક સપોર્ટ કરજો અને તમે પણ સજેસ્ટ કરજો કે બહુ અલગ અલગ જગ્યા હોય એવી. બરાબર છે. મિત્રો, શું નામ છે તમારું? ધીરુભાઈ, કેટલા ટાઈમથી આપણે છે? 12 વર્ષ થયા. અને સવારે કેટલા વાગે આપણે ઓપન થાય? સવારે 7:30 વાગ્યાથી 12:30 વાગ્યા. 12:30 વાગ્યા સુધી. અને કઈ કઈ આપણે આઈટમ મળે અહીંયા? દાલવડા, મેંદુવડા, ઇડલી, ઉપમા અને ઇડલી ફ્રાય. ઇડલી ફ્રાય. બરાબર છે. અને બીજી એક વસ્તુ મેં તમને હજી પૂછ્યું કે સાંજે આપણે ઓપન હોય છે કે ખાલી સવારે જ હોય છે? ખાલી સવારે જ હોય છે. તો સૌથી પહેલા તો આપણે તમે મને પ્રાઇસ કહી દો, આ કઈ કઈ આઈટમના શું શું પ્રાઇસ છે? મેંદુવડાના 40, દાલવડાના 40, ઇડલીના 30 અને ઉપમાના 40 ને 3 નંબરમાં ઇડલી ફ્રાયના 40. બરાબર છે. અને કેટલા શું પીસ આવશે? 2 પીસ આવશે બધાયના 2 પીસ. અને લાઈવ માં શું બનાવી ગયો તો? લાઈવમાં દાલવડા, મેંદુવડા, ઇડલી ફ્રાય. પછી ઢોસા કેવું કઈ? ઢોસા ટૂંક સમયમાં ચાલુ થઈ જશે, 2-3 દિવસ. ઢોસા પણ ચાલુ કરવાના છે ટૂંક સમયમાં, એમ ને? વાહ ભાઈ વાહ, સરસ સરસ. તો મિત્રો, જો ગરમા ગરમ અત્યારે મેંદુ વડા બની રહ્યા છે. અને અત્યારે લગભગ અમે જો આવ્યા તો લગભગ બધું ધીરેનભાઈ પૂરું થવા આવ્યું છે. 11 વાગે તો પૂરું. 11 વાગે લગભગ બધું પૂરું થઈ જાય. છતાં પણ જો આપણે છેલ્લો ઘાણવો છે એ આપણે આવ્યા એટલે સ્પેશિયલ આપણી ફરમાઈશથી બનાવી દઈએ ભાઈ, કે ભાઈ પાછા નથી જવા દેવા, આપણે ખવડાવીને જવા દેવા છે. અને તમારો વિડિયો કોઈ બનાવ્યો છે હજી સુધી YouTube પર કે ક્યાંય? અત્યાર સુધીમાં કોઈ આવ્યું છે, કોઈ વ્લોગર કે યુટ્યુબર કે કોઈ બનાવવા આવ્યું એવું? તો આનો આપણો લગભગ પહેલો જ વિડીયો બનશે ને? આપણો પહેલો જ વિડિયો જામનગર, આપણા લોકલ નો. હા, લોકલ નો. તો મિત્રો, ઇડલી છે, મેંદુ વડા છે, દાલવડી છે ને ઉપમા છે. જુઓ તમે, વાહ ભાઈ વાહ. તો આપણે માની લ્યો કે કોઈનો લગ્ન પ્રસંગ હોય કે કોઈનો ઓર્ડર, મોટો ઓર્ડર હોય, તો એ તમે લઈ આપો? હા, ગમે ત્યારે બર્થડે પાર્ટી હોય, લગ્ન હોય, ગમે ત્યારે તમારા ઘરે ફંક્શન હોય, ફંક્શન ન હોય તો તમારે માણસ હોય તો અમે બનાવવા આવી છે. બરાબર છે. અને બીજું આ ખીરું બીરું જોતું હોય તો તમે આપો? હા, ખીરું પણ આપો છો? હા. અને શું પ્રાઇસમાં શું આપો ખીરું? 80 રૂપિયા ખીરાના કિલોના 80 ને? બરાબર. અને જૈન વસ્તુ બનાવી આપો છો? જૈનમાં મેંદુવડા છે, ઇડલી છે, દાલવડા સિવાય બધું જૈન છે. ટૂંકમાં એ વસ્તુ પણ આપણે જૈન ખાવી હોય તો મળી જાય, બરાબર ને? તમારે જૈન ખાવું હોય તો એક દી પહેલા કહી દેજો, તમારે બની જશે. અને રસમ હા, રસમ નથી લાગતી. કેમ રસમ નથી રાખતા? સાઉથ ઇન્ડિયન ની મેન આઈટમ તો રસમ જ છે. રસમ કોઈ રાખતું નથી. રસમ તો તમે ચાલુ કરો. કરશે, એક સમય લઈ દીધું.
બહારના ઓર્ડરે પણ લઈ ગયા. એટલે સ્પેશિયલ ઓર્ડર ઉપર રસમ નું કોક આપે તો તમે રસમ નો ઓર્ડર લ્યો છો. બનાવી દે. બનાવી જોતું દઈએ. હોય તો બનાવી દે. બનાવી નાનો દઈએ. ભાગ. બરાબર. એટલે જામનગરમાં પેલી એવી જગ્યા હશે કે રેકડી ઉપર તમને રસમ નો તમે ઓર્ડર આપશો તો તમને રસમ સ્પેશિયલ ઓર્ડર ઉપરથી બનાવી સાઉથ દેશે. ઇન્ડિયન સ્પેશિયલ. બાકી મને ખબર છે ત્યાં સુધી જામનગરમાં કોઈ રેકડી વાળો સાઉથ ઇન્ડિયન તમને રસમ નહીં આપી શકે. નહીં આપી એટલે આ એક અલગ એક અલગ પ્રકારની એમ કઈ કે હા હા સાચી વાત છે સાચી વાત. અને યુટ્યુબર બ્લોગર માટે એક નવી જગ્યા છે રેકડીમાં તમને રસમ સ્પેશિયલ ઓર્ડર ઉપરથી બનાવી બનાવી આપવામાં આપશે. આવશે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. આ મોનોપોલી કહેવાય એવા પ્રકારની. આ મોનોપોલી હે વાહ ભાઈ વાહ. સાહેબ શું નામ છે તમારું? દીપકભાઈ, દીપકભાઈ. આપણે કેટલા ટાઈમથી નાસ્તો કરવા આવો છો? 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા. અને કેવો લાગે તમને ટેસ્ટ? બહુ સારું. સારો છે ટેસ્ટ છે? બહુ મજા આવે. અને પહેલેથી લઈને 5 વર્ષમાં આવો ને આવો ટેસ્ટ છે? હા. તો આ પ્રાઇસ બરાબર. આ પ્રાઇસ પ્રમાણે તમને આ જે ક્વોલિટી મળે છે પ્રાઇસમાં એવું છે કે જામનગરમાં તો કઈ મોંઘું છે જ નહીં. બરાબર સાચી વાત છે. તો બીજી તમે પબ્લિક છે ને સજેસ્ટ કરશો અહીંયા આવવાનું? 100%. બરાબર ને? સારું છે ને ફૂડ? બહુ સારું, મજા આવે. મિત્રો અત્યારે જે લોકો અહીંયા ખાવા આવ્યા છે એટલે કસ્ટમરને આપણે પૂછીએ કે શું નામ છે સાહેબ તમારું? વિજયભાઈ, વિજયભાઈ, તમે કેટલા ટાઈમથી અહીં ખાવા આવો છો? અહીંયા વર્ષોથી આવું છું. વર્ષોથી આવો છો અને કેવો લાગે છે ટેસ્ટ અહીંયા? ટેસ્ટ બહુ સારું છે, ઘરનું જેમ જ સારું છે. આવું ટેસ્ટ તમને ક્યાંય ના મળે. બરોબર, ઇડલી સાંભાર ચટણીમાં બરોબર. તમે ગુજરાત? આ ઇડલી હમ. બધું વ્યવસ્થિત છે આપણે. તમે ગુજરાતી છો કે સાઉથ ઇન્ડિયન? સાઉથ ઇન્ડિયન જ છે આપણે. સાઉથ ઇન્ડિયન છે. તો સાઉથ ઇન્ડિયન બીજે ક્યાંય નાસ્તો મળતો ને અહીંયા નાસ્તો મળતો એમાં કઈ ફેરફાર? અમુક બધા મળતા હોય પણ આમાં બહુ ફેરફાર છે. અમુક ટેસ્ટ મોનોપોલી અલગ અલગ હોય બધાની. બરાબર. આવું ટેસ્ટ તમને બીજું ક્યાંય ના મળે. હા, તમે કીધું કે આ ઘર જેવું જે તમને પ્રિફર છે, બરાબર ને? હા હા બરાબર બરાબર. તો આવો અહીંયા નાસ્તો કરો તમે, ટેસ્ટ તમે ટેસ્ટ કરો પછી તમે બીજી વાર આવશો જ અહીંયા પાપડી. વાહ ભાઈ વાહ, શું વાત છે. મિત્રો આ હતા વિજયભાઈ, ક્યાંય જે આપણે જે કસ્ટમરના રિવ્યુ લીધા એના પણ એવી એવા હતા કે ભાઈ ઘર જેવું તમારે જો સાઉથ ઇન્ડિયન ખાવું હોય તો ખરેખર તમને અહીંયા મળી રહેશે. ને આ સાઉથ ઇન્ડિયન જ છે એટલે એનો ટેસ્ટ ને આપણે ખબર પડી જાય કે આપણા કરતા એને વધારે ખ્યાલ હોય ટેસ્ટમાં. તો ધીરેન્દ્ર ફાઇનલી આ ડીશ આવી ગઈ છે ને આપણે ટેસ્ટિંગ કરીએ કે કેવી છે ને આપણે કસ્ટમરને પણ જણાવીએ કે ભાઈ કેવો છે આનો ટેસ્ટ. તો ત્રણેય સિંગલ આઈટમ અત્યારે આપણે કોમ્બો આપ્યો છે. આ કોમ્બો પણ આપણે જો કસ્ટમરને કદાચ કોઈ એક સિંગલ ટેસ્ટ જોતો હોય તો મળી જાય ને? હા, મળી જ જાય. અને એની શું પ્રાઇસ છે? 55 રૂપિયા. 55 રૂપીસ. બરાબર 55 ને? રૂપિયા. બરાબર. તો મિત્રો દાલવડીની સાઈઝ તમે જોઈ લો કે દાલવડીની સાઈઝ લગભગ 3 થી 4 થી ઘણી મોટી છે. આપણે બીજી જગ્યાએ ખાતા હોય તો લગભગ અવળી કે નાની દાલવડી જોવા મળે. આપણે હમણાં જ ગનીનો વિડીયો ઉતાર્યો હતો હા. એની સાઈઝ નાની એની હતી. સાઈઝ નાનકડી હતી પણ એ પ્રાઇસ પ્રમાણે એની સાઈઝ આપતા હોય છે. કારણ કે 10 રૂપિયાની પ્લેટ હતી, આપણે 55 રૂપિયામાં અલગ અલગ 3 પીસ આપે છે. બરાબર છે. અને તમારે અલગથી ખાલી ઇડલી ખાવી હોય તો એ મળી જશે, મેંદુવડાની ડીશ જોતી હોય તો એ મળી જશે, અને દાલવડીની ડીશ ખાવી હોય તો પણ મળી જશે. તો ટેસ્ટ કરીએ આપણે ભાઈ. સૌથી પહેલા ઇડલી ટ્રાય કરીએ આપણે. ચટણી થોડીક આપણે રેડ જે તીખું ખાતા હોય એ લોકો માટે વરદાન રૂપ છે, તો એ પણ આપણે ટ્રાય કરી જરાક. એટલે સ્પાઈસી લવર હોય એના માટે આ બેસ્ટ એના જગ્યા માટે છે. વરદાન રૂપ જગ્યા છે. બરાબર છે ને? સાંભારની વાત કરી દઉં તો સાંભારમાં તમને શું અલગ લાગે છે મયુરભાઈ? સાંભારમાં અલગ મને એ લાગે છે તો સાંભારમાં તેનો શું નાખ્યું એ આપણે ખબર નથી પડતી. મને ખરેખર આવો જ સાંભાર ગમે. તમને જે વસ્તુ બતાતી હોય ને મને એ સાંભાર ભાવે જ નહીં. એ મારે સૌથી પહેલા અલગ કરવું પડે. તો આ એકદમ ક્રશ કરેલો સાઉથ ઇન્ડિયનનો જે સ્પેશિયલ સાંભાર કહી શકાય ને એ સાંભારનો ટેસ્ટ મને જોવા મળે છે. વ્હાઈટ ચટણીની તમને વાત કરી દઉં તો એનો ટેસ્ટ પણ ઓરિજિનલ ખરેખર આપણે કહી શકાય કે વ્હાઈટ ચટણી એકદમ જાડી બનેલી છે. જો તમે સ્પેશિયલ અને ખાલી વ્હાઈટ ચટણી ખાઈ આરે તમે ઇડલી કે મેંદુ વડા કે ગમે ખાવ તો પણ તમને મજા આવવાની જ છે. દાલવડી પણ મેં આપણે જો ટ્રાય કરી કે એકદમ ક્રિસ્પી છે. તો ત્રણેય આપણે પીસ ખાવ તો ખરેખર પેટ તો ભરાઈ જ જવાનું છે. 100%ની વાત છે. 55 રૂપિયામાં એમ થાય કે તમે ફૂલ પેટ નાસ્તો અહીંયા આવીને સવારના પોરમાં 7 વાગ્યાથી ચાલુ થઈ જાય ને? 7 વાગ્યાથી 7 સાડા 7 ચાલુ થઈ જાય અને 12 પોણા 1 વાગ્યા લગીને હોય જ. પોણા 1 તમને વાગ્યા ગમે એ મળી જાય, ઇડલી મળી જાય, મેંદુવડા મળી જાય, ગમે એ દાલવડા મળી જાય, ગમે એક વસ્તુ તમને મળી જાય. તમને તો મિત્રો સવારના પોરમાં જો તમને નાસ્તો કરવાનું મન થાય તો એકવાર ટ્રાય કરજો. ઓમ શક્તિ બરાબર નાસ્તાની દુકાન છે. આપણે કઈ જગ્યાએ રેકડી આપણે એડ્રેસ કહી દો તો ફરી એક વખત. પટેલ કોલોની 7 નંબર દીપ ભવનની બાજુમાં તબીબી બેકરીની સામે વિદ્યાસાગર કોલેજ આગળ. અને તમારા મોબાઈલ નંબર કહી દો એક વખત. 97 22 84 61 20. તો મિત્રો હવે હું નાસ્તાની થોડીક મજા માણી લઉં ત્યાં સુધી તમે હવે આ વિડીયોને વિરામ આપી દી. બરાબર છે. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો વધુ શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. કારણ કે આવા વિડીયો તમારા માટે હવે અમે ફૂડ સિરીઝ ચાલુ કરી છે ખાસ કરીને.
બરાબર છે. તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં એ પણ જણાવજો જો આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમે ઓલરેડી આવી ગયા હોય તો પણ સજેસ્ટ કરજો કે ભાઈ કોઈ વિડીયોમાં તમને આ ટેસ્ટ ફૂડ ગમ્યું હતું કે નહોતું ગમ્યું, બરાબર છે. અને બીજા કંઈ આવા લોકેશન હોય કોઈ જગ્યાએ તો એ પણ અમને સજેસ્ટ કરશો. તો ફરી મળીશું એક સુંદર મજાના વિડીયો સાથે. વિડીયો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત ને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ મયુરભાઈ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.